ભારતની સૌથી મોટી એરલાઇન્સ જેની પર સૌ ભરોસો કરતા હતા એ ઇન્ડિગો અચાનક આટલા મોટા સંકટમાં કેવી રીતે ફસાઈ ગઈ? આ કહાણી માત્ર એક એરલાઇનની નથી, પણ એ બે મિત્રો વચ્ચેના શક્તિ અને નિયંત્રણના ઝઘડાની, જેની અસર આખા દેશના હવાઈ પ્રવાસ પર પડી. ચાલો આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક વાત કરીએ. ડિસેમ્બર 2025. જરા આ આંકડા પર નજર નાખો. 4290. ઇન્ડિગોએ ફક્ત એક જ મહિનામાં આટલી બધી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ રદ કરી દીધી. વિચારો, હજારો મુસાફરો એરપોર્ટ પર અટવાઈ પડ્યા હતા. દેશમાં જાણે એક સંકટ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. તો સવાલ એ જ છે કે જે એરલાઇન પોતાના ટાઈમિંગ અને સર્વિસ માટે જાણીતી હતી, એની આવી હાલત કેવી રીતે થઈ? આ પતનની પાછળની અસલી કહાની શું છે? ચાલો એને જ સમજીએ. આજે જે સંકટ દેખાય છે, એની જડ સુધી પહોંચવા માટે આપણે સમયમાં થોડું પાછળ જવું પડશે. ઇન્ડિગોની એ શાનદાર શરૂઆતને જોવી પડશે, જેણે ભારતના એવિએશન ઉદ્યોગને હંમેશા માટે બદલી નાખ્યો હતો. વાત છે 2006ની. રાહુલ ભાટિયા અને એવિએશનના દિગ્ગજ રાકેશ ગંગવાલે સાથે મળીને ઇન્ડિગોની શરૂઆત કરી. અને જુઓ, જોતજોતામાં ફક્ત 6 જ વર્ષમાં એ ભારતની સૌથી મોટી એરલાઇન બની ગઈ. સફળતા તો જાણે એમની પાછળ ચાલતી હતી. 3000 કરોડનો આઈપીઓ, રોજે રોજ 10,500 ફ્લાઇટ્સ અને દુનિયાની સૌથી ટાઈમસર ચાલતી એરલાઇન્સમાં પણ એનું નામ આવી ગયું. તો એમની સફળતાનું રહસ્ય શું હતું? સાવ સિમ્પલ. જ્યાં કિંગફિશર અને જેટ એરવેઝ જેવી એરલાઇન્સ ગ્લેમર અને ફેન્સી સેવાઓ પાછળ ભાગતી હતી, ત્યાં ઇન્ડિગોએ ફક્ત ઓપરેશનલ શિસ્ત પર ફોકસ કર્યું. એમણે ફક્ત એક જ પ્રકારના વિમાન રાખ્યા, એરબસ A320. આનાથી ટ્રેનિંગ અને મેન્ટેનન્સનો ખર્ચ ઘટી ગયો. અને એમનો ફાસ્ટ ટર્નઅરાઉન્ડ ટાઈમ, એટલે કે પ્લેન લેન્ડ થયા પછી તરત જ પાછું ઉડાણ ભરવા માટે તૈયાર, એ જ એમની સફળતાની અસલી ચાવી હતી. બહારથી તો બધું જ એકદમ પરફેક્ટ લાગતું હતું, પણ પડદા પાછળ એક મોટો ઝઘડો શરૂ થઈ ચૂક્યો હતો. જે બે સ્થાપકોએ સાથે મળીને આટલું મોટું સામ્રાજ્ય બનાવ્યું હતું, એ જ હવે એકબીજાની સામસામે ઊભા હતા. આ વિવાદની આગ ત્યારે ભભૂકી જ્યારે રાકેશ ગંગવાલે એક ગંભીર આરોપ લગાવ્યો. એમને શંકા હતી કે રાહુલ ભાટિયા ઇન્ડિગોના કોન્ટ્રાક્ટ્સ પોતાની જ કંપનીઓને આપી રહ્યા હતા, અને એ પણ બોર્ડની જાણ બહાર. આના જવાબમાં રાહુલ ભાટિયાએ વાતને સાવ ઉડાવી દીધી. એમનો તર્ક હતો કે આ સોદા તો સાવ નાના છે, કંપનીની આવકના 0.5% કરતાં પણ ઓછા, અને એના માટે કોઈ મોટી મંજૂરીની જરૂર નથી. એમણે કહ્યું કે ગંગવાલ નાની વાતનો પહાડ બનાવી રહ્યા છે. તો આ ઝઘડો ખરેખર હતો શું? બસ બે જ વસ્તુઓનો: કંટ્રોલ અને ટ્રાન્સપરન્સી, એટલે કે પારદર્શિતા. એક તરફ હતા ભાટિયા, જેઓ શરૂઆતના એગ્રીમેન્ટ મુજબ કંપની પર પોતાનો કંટ્રોલ રાખવા માંગતા હતા, અને બીજી બાજુ હતા ગંગવાલ, જેમને કોર્પોરેટ ગવર્નન્સની ચિંતા હતી. એમને ડર હતો કે જો આ સોદાઓની યોગ્ય તપાસ નહીં થાય તો ભવિષ્યમાં મોટો ગોટાળો થઈ શકે છે. જ્યારે અંદર વાત કરવાથી કોઈ ઉકેલ ન આવ્યો, ત્યારે આ અંગત ઝઘડો ઘરની બહાર નીકળીને જાહેર બની ગયો અને એક આંતરરાષ્ટ્રીય કાનૂની લડાઈમાં ફેરવાઈ ગયો. ગંગવાલે તો કંપનીના નિયમો બદલવા માટે બધા જ રસ્તા અજમાવી જોયા. શેર હોલ્ડર્સ વોટિંગથી દબાણ લાવવાનો પ્રયત્ન કર્યો, પણ એમાં નિષ્ફળ ગયા. પછી તેઓ સેબી પાસે ગયા અને છેવટે મામલો લંડનની ઇન્ટરનેશનલ કોર્ટ સુધી લઈ ગયા. તો આ લાંબી કાનૂની લડાઈનું પરિણામ શું આવ્યું? સાચું કહું તો મિક્સ હતું. સેબીએ તો ઇન્ડિગોને નાનો દંડ ભરીને મામલો પતાવવા દીધો. લંડનમાં ગંગવાલ જીત્યા, પણ એમને પણ કંપનીની ઇમેજ ખરાબ કરવા બદલ દંડ થયો. અને સૌથી મોટી વાત, આ બધા છતાં બોર્ડ પર પાવર બેલેન્સ તો ભાટિયાની તરફેણમાં જ રહ્યું. આખરે થાકીને કહો કે હારીને રાકેશ ગંગવાલે 2022માં બોર્ડમાંથી રાજીનામું આપી દીધું, અને ધીમે ધીમે એમણે પોતાનો હિસ્સો પણ વેચવાનું શરૂ કરી દીધું. આ સાથે જ એક યુગનો અંત આવ્યો. હવે ઇન્ડિગોના એકમાત્ર કમાન્ડર હતા રાહુલ ભાટિયા. અને ગંગવાલના ગયા પછી બસ એ જ થયું જેનો ડર હતો. જે ચેતવણીઓ એમણે આપી હતી, તે એક પછી એક સાચી પડવા લાગી. મેનેજમેન્ટમાં કોઈ રોકટોક ન હોવાથી એવી ભૂલો થઈ જેને એક મોટી દુર્ઘટનાને નોતરું આપ્યું. થયું એવું કે 2024માં સરકારે પાયલટ્સનો થાક ઘટાડવા માટે FDTL નામના નવા નિયમો બનાવ્યા. આ નિયમ મુજબ પાયલટોનો અઠવાડિયાનો આરામ વધારવામાં આવ્યો, અને એરલાઇન્સને આ નિયમો લાગુ કરવા માટે નવેમ્બર 2025 સુધી, એટલે કે લગભગ 2 વર્ષનો સમય આપવામાં આવ્યો હતો. પણ ઇન્ડિગોના મેનેજમેન્ટે જાણે આંખ આડા કાન કરી લીધા. કંપનીની અંદરથી જ ક્રૂની અછતની ચેતવણીઓ મળતી રહી, પણ એમણે એને અવગણી.
ફ્લાઇટ્સનું એગ્રેસિવ શેડ્યુલિંગ ચાલુ રાખ્યું અને દર અઠવાડિયે એક નવું વિમાન ઉમેરીને હાલના પાઇલોટો પર દબાણ વધારતા રહ્યા. આ એ જ ભૂલો હતી જેના વિશે ગંગવાલે ચેતવણી આપી હતી. અને પછી આવ્યું ડિસેમ્બર 2025 અને આખી સિસ્ટમ કડડભૂસ કરીને તૂટી પડી. પાયલટની અછતને કારણે જ્યારે અમુક ફ્લાઇટ્સ રદ થઈ ત્યારે કોઈ સ્ટેન્ડ બાય ક્રૂ જ નહોતું. આનાથી એક ડોમિનો ઇફેક્ટ શરૂ થઈ. એક ફ્લાઇટ રદ થવાથી બીજી અનેક ફ્લાઇટ્સ પર અસર પડી અને જોતજોતામાં હજારો ફ્લાઇટ્સ રદ કરવી પડી. અને આ સંકટની આર્થિક કિંમત? જરા આંકડો સાંભળો. 31,000 કરોડ. ફક્ત એક જ અઠવાડિયામાં ઇન્ડિગોની માર્કેટ વેલ્યુમાંથી આટલા પૈસા સાફ થઈ ગયા. રોકાણકારોનો ભરોસો તૂટી ગયો. આ આખી કહાણી આપણને પાછી ત્યાં જ લઈ આવે છે જ્યાંથી આ બધું શરૂ થયું હતું. એક સ્થાપકની ચેતવણી પાસે, જે એક ભવિષ્યવાણી સાબિત થઈ. ઘણા વર્ષો પહેલાં રાકેશ ગંગવાલે ચેતવણી આપી હતી કે જો કંપનીમાં યોગ્ય દેખરેખ અને સત્તાનું સંતુલન નહીં હોય તો નબળું મેનેજમેન્ટ આખરે આખી સિસ્ટમને તોડી પાડશે. અને દુર્ભાગ્યે એમની આ વાત અક્ષરશઃ સાચી પડી. તો અંતે સવાલ એ જ છે કે જ્યારે બે મોટા લોકોના ઝઘડા અને કોર્પોરેટ ગવર્નન્સની નિષ્ફળતાને કારણે હજારો સામાન્ય માણસોને હેરાન થવું પડે ત્યારે એની જવાબદારી કોની? આ એક એવો સવાલ છે જેના પર સૌએ વિચારવાની જરૂર છે.